31 ડિસેમ્બર અને નવ વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવતી હોય છે, તો સાથે સાથે અનેકો અસામાજિક ગતિવિધિઓ અને પ્રતિબંધિત વસ્તુઓનું પ્રમાણ પણ ન્યૂ યર અને 31 ડિસેમ્બરને લઈને વધી જતું હોય છે. ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા વિવિધ ચેકપોસ્ટ પર રાજસ્થાનમાંથી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનો પ્રવેશ ગુજરાતમાં ન થાય તેના માટે સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની માવસરી, થરાદ ખોડા ચેકપોસ્ટ, અમીરગઢ ચેકપોસ્ટ, ગુંદરી ચેકપોસ્ટ, નેનાવા ચેકપોસ્ટ સહિત વિવિધ જગ્યાએ બનાસકાંઠા જિલ્લા પોલીસના જવાનો 24 કલાક ચેકપોસ્ટ ઉપર તૈનાત હોય છે અને રાજસ્થાનમાંથી આવતા તમામ નાના મોટા વાહનોને ચેક કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ જાતની પ્રતિબંધિત અને અસામાજિક ગતિવિધિઓ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં તો બનાસકાંઠા જિલ્લાની અનેક ચેકપોસ્ટો પર પોલીસ જવાનો દ્વારા સુરક્ષાની ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.